14 નવેમ્બર 2025 વર્લ્ડ ડાયાબિટીસ ડે. આ વર્ષે વર્લ્ડ ડાયાબિટીસ ડેની થીમ છે ડાયાબિટીસ અક્રોસ લાઈફ સ્ટેજીસ. ડાયાબિટીસ તમને કોઈ પણ સ્ટેજમાં નિદાન થાય છે, જે બાળપણ, યુવાવસ્થા, મિડલ એજ કે વૃદ્ધાવસ્થા હોય, દરેક સ્ટેજ ઉપર ડાયાબિટીસ વિશેની સંપૂર્ણ જાણકારી, નિયમિત ચેકઅપ, બેલેન્સ ખોરાક, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને દવાની નિયમિતતા ખૂબ જ મહત્ત્વની છે. ડાયાબિટીસ થયા પછી પ્રથમ વર્ષ હોય, પ્રથમ 10 વર્ષ હોય કે 10 વર્ષ પછીનો તબક્કો હોય, જો તમારું જીવન નિયમિત અને શિસ્તબદ્ધ હશે તો કોઈપણ તબક્કામાં તમારું ક્વોલિટી ઓફ લાઈફ જળવાઈ રહેશે. Hello friend, myself Dr. Jigar Panchal, working at Shraddha Hospital Ghatlodia as a diabetes educator. Today is a 14 November Friday, World Diabetes Day. The birthday of Sir Frederick Banting, who co-discovered insulin along with Charlie Best in 1922. અત્યારે આપણે રોજિંદા જીવનમાં જોઈ રહ્યા છીએ કે ડાયાબિટીસના પેશન્ટ દિવસે ને દિવસે વધતા જાય છે. તો આપણે આ ડાયાબિટીસને કંટ્રોલમાં કેવી રીતે રાખીશું? ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે 4 મુદ્દા મહત્ત્વના છે. પ્રથમ મુદ્દો છે પ્રોપર ડાયટ, બીજો મુદ્દો છે રેગ્યુલર એક્સરસાઇઝ, ત્રીજો મુદ્દો છે માનસિક તણાવને ઓછો રાખવો અને ચોથો મુદ્દો છે તમારા ડૉક્ટરના ટચમાં રહીને પ્રોપર પિરિયોડિકલી રિપોર્ટ કરાવીને પ્રોપર મેડિકેશન ચાલુ રાખવી. જો આપણે આ ચારેય મુદ્દાને ધ્યાનમાં રાખીશું તો ડાયાબિટીસને સારો કંટ્રોલમાં કરી શકીશું અને તેની સાથે આપણે હેલ્ધી લાઈફ પણ જીવી શકીશું. આભાર.